MA સુધીનો અભ્યાસ તો કર્યો જ હશે અને એક બેઝ તમારો આ ટોપિકનો હશે જ. અહીં સૌપ્રથમ હું SNDT કલા અને SCB વાણિજ્ય અને વિજ્ઞાન મહિલા મહાવિદ્યાલય SNDT મહિલા વિદ્યાપીઠ મુંબઈના ગુજરાતી વિભાગના પ્રાચાર્ય ડૉક્ટર રાજેન્દ્રભાઈ, ગુજરાતી વિભાગના ડૉક્ટર હેતલભાઈ, ધારિણીબેન પાઠક, તેજલબેન પટેલ સૌને મને એમની સંસ્થામાં આ વિષય પર બોલવા માટે યોગ્ય સમજીને જે સ્થાન આપ્યું છે હું એમાં ખરી ઉતરવા પ્રયત્ન પૂરો કરીશ અને આવી પ્રવૃત્તિઓ તેઓ સુંદર કરતા રહે છે જે મારા પરિચયમાં આવ્યા કરે છે. તો તેમને શુભેચ્છાઓ પાઠવી હું મારા વિષયની શરૂઆત કરીશ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિષય જે છે તે સૈદ્ધાંતિક છે અને આ બહુ જ ગહન વિષય છે. એની વાત કરવી એ પૂરેપૂરી 1 કલાકની અંદર શક્ય નથી, છતાં બી હું સરળતાથી સમજાય એ રીતે ઉદાહરણ સહિત સમજાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. આ વિષય પર તપસ્વી નાંદી, નગીનદાસ પારેખ, બેચરભાઈ, મણિલાલ પટેલ, હરીશ પંડિત, સતીશ વ્યાસ ને અન્ય, સુભાષ દવે, મફત ઓઝા અને અન્ય, જયમિની કુમાર એવા અનેક વિવેચકોના પુસ્તકો પ્રાપ્ય હશે, તમે વાંચ્યા પણ હશે, રિફર કર્યા હશે. પરંતુ આ વિષય એવો છે કે તમે ગમે તેટલું વાંચો પણ જો સમજ્યા હશો તો જ વાંચન દ્રઢ થશે, અન્યથા નહીં. આચાર્ય ભરત મુનિ નાટ્યશાસ્ત્રમાં જે વાત કરે છે તે આપણે સમગ્ર સર્જનાત્મક સાહિત્યને કેન્દ્રમાં રાખીને કરવાની છે. એમણે ભલે નાટકના કેન્દ્રમાં રાખીને વાત કરી છે, પણ આપણે એને કાવ્ય સમજીને સમગ્ર સાહિત્યને કેન્દ્રમાં રાખવાનું છે. સાહિત્ય મીમાંસામાં આ મુદ્દાનું પ્રાથમિક જ્ઞાન તો તમે મેળવ્યું છે. સાહિત્ય સર્જન અને વિવેચન એ બે સાથે આ સંબંધ ધરાવે છે. આ પેપર જ તમે TYમાં કે MAમાં અભ્યાસક્રમમાં ભણ્યા હશો ત્યારે સાહિત્ય મીમાંસા એમ બોલાય છે ત્યારે સાહિત્ય શબ્દ એ બંને સાથે સંકળાય છે, સર્જન અને વિવેચન. તો કૃતિને જ્યારે સર્જક અને વિવેચક બંને સાથે સંબંધ છે ત્યારે એ બે શું છે એની પણ ખબર હોવી જોઈએ. આપણે થોડીક એની વાત કરી આગળ વધીશું. સર્જક કૃતિનું સર્જન કરે છે ત્યારે એ એની સર્જક ચેતનાની ટોચ પર પહોંચે છે અને એની ઉત્તમમાં ઉત્તમ પ્રતિભાનો પ્રયોગ એ આપણને આપે છે. તો બીજી બાજુ જ્યારે એ કૃતિ વિવેચક હાથમાં લે છે ત્યારે એનો પણ પ્રયત્ન એક સર્જક ચેતનાની ટોચ સુધી પહોંચવાનો હોય છે. તો સર્જક જે ટોચ સુધી પહોંચે છે એ ટોચ સુધી વિવેચકે પણ પહોંચવાનું છે. તો એનો અર્થ એ થયો કે બંનેનું લક્ષ્ય એક છે. તો કયું લક્ષ્ય છે? લક્ષ્ય છે આનંદ અને સૌંદર્યની પ્રાપ્તિ. સર્જક પણ આનંદ અને સૌંદર્યની પ્રાપ્તિ પાછળ દોડે છે, તો વિવેચક પણ એ જ કામ કરે છે. હવે આને આપણે આ રીતે સમજી લઈ શકીએ કે માની લો કે એક ટ્રેન છે. એ ટ્રેનને 2 ટ્રેક છે એની પાસે. એ ટ્રેન એક કૃતિ છે અને 2 ટ્રેક તે એક સર્જન અને એક વિવેચન છે. સર્જક અને વિવેચકે આ કૃતિને સમાનતાથી, સમાન નિષ્ઠાથી ઉઠાવવાની છે અને એક નિશ્ચિત લક્ષ્ય સુધી એને પહોંચાડવાની છે. અહીં સર્જન અને વિવેચન બંને પ્રક્રિયાની વાત સમાઈ જાય છે મારી આ વાતની અંદર. છતાં સર્જક કોને કહેવાય અને વિવેચક કોને કહેવાય? બંને અલગ છે, બંને પ્રતિભા અલગ છે, બંને વ્યક્તિ અલગ છે, બંનેની વિશેષતા કર્મની પણ અલગ છે. તો સર્જક કોને કહીએ અને વિવેચક કોને કહીએ? હું એની વાત સમજાવવા માટે એક નાના કથાંશ 2 આપીશ, તમને ઝડપથી સમજાઈ જશે. એક શિકારી હતો. એ શિકાર કરવા નીકળે છે. શિકાર કરતો કરતો એ સરોવરને કિનારે પહોંચે છે. સરોવરમાં ઉડતા પક્ષીને જોઈને એ એની પાછળ શિકાર કરવા દોડે છે. દોડતો રહ્યો છે, આજ સુધી દોડી રહ્યો છે. બીજો કથાંશ કહું તો એક બ્રાહ્મણ છે જેણે લક્ષ્મીની પ્રશંસા ખૂબ સાંભળી છે. વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છે કે
બ્રાહ્મણ ગરીબ જ હોય. નાનપણથી વાર્તાઓમાં એક ગરીબ બ્રાહ્મણ હતો એમ સાંભળતા આવ્યા છે. એમ એ બ્રાહ્મણ ને લક્ષ્મી કેવી હોય, એનું શું સૌંદર્ય છે, આટલી બધી પ્રશંસા સાંભળી એને મળવાનું મન થાય ગયું કે મારે લક્ષ્મીજીના દર્શન કરવા છે. અને કોઈક કહે છે, કારણ કે બ્રાહ્મણ તો મોટે ભાગે શિવજીનો ઉપાસક હોય, એટલે એ બ્રાહ્મણ શિવજીનું તપ કરે છે. તપ કરતા બ્રાહ્મણ શિવજીનું તપ કરે ત્યારે શિવજીની ખબર છે કે બહેનો પણ નાનપણથી ગૌરી વ્રત કરતી આવી છે, કાજરીઓ કરી હશે, સોમવારના વ્રત કર્યા છે, મહાદેવ જલ્દી પ્રસન્ન થઈ જાય એટલા માટે આપણે મહાદેવને પૂજા કરીએ છીએ. તો આ બ્રાહ્મણે મહાદેવનું તપ કર્યું, મહાદેવ પ્રસન્ન થયા અને કહે છે બોલ માગે તે આપું શું જોઈએ, અને એ કહે છે કે મારે લક્ષ્મીજીના દર્શન કરવા છે. આશ્ચર્ય થાય છે મહાદેવને કે માગીને આટલું માગ્યું, અરે મારી પાસે જે માગવું હોય તો માગ, પણ એમાં લક્ષ્મીજીના દર્શન શું કરવા છે? એટલે કે ના, મેં એમની બહુ પ્રશંસા સાંભળી છે, મારે એમના દર્શન કરવા છે. અને મહાદેવ કે ભલે, હવે પ્રસન્ન થયા છે તો આપવું તો પડે માગે તે, પણ અઘરું કામ છે, કારણ કે પોતાની પત્ની બતાવવાની કે ત્યાં સુધી તો બરોબર છે દર્શન કરવાના, પણ કોઈ બીજાની પત્નીના દર્શન કરાવવાના એ અઘરું કામ છે. અને હરિ અને હર બે ખાસ મિત્રો છે, એમાં મિત્રની પત્નીના દર્શન કરાવવા એ સહેલી વાત નથી. મહાદેવ કૃષ્ણ પાસે જાય છે, જઈને કે મહાદેવ કૃષ્ણ પાસે જાય છે અને કહે છે કે ભાઈ એક મારો ભગત છે, મારો પ્રિય છે, અને એની આ માંગણી છે કે એને લક્ષ્મીના દર્શન કરવા છે. મારે કહેવાય નહીં, પણ હવે મારો ભક્ત છે, હવે તમને વિનંતી કરવા થાય. એટલે કૃષ્ણ કહે છે વિનંતી ના હોય, આપણે મિત્રો છે. કૃષ્ણ તો સમજી જાય છે અને કહે છે ભલે, તમારો ભક્ત એ મારો ભક્ત, મને કઈ વાંધો નથી. અને એ બ્રાહ્મણને લક્ષ્મીજીના દર્શન કરાવે છે. દર્શન કરતાની સાથે પેલો બ્રાહ્મણ મૂર્છિત થઈ જાય છે. હવે અહીં મારી વાત પૂરી થાય છે. મૂર્છિત થઈ જવું, જો પેલો શિકારી, બહુ ધ્યાનથી જો તમે મારી વાત સાંભળી હશે તો આકાશમાં ઉડતા પક્ષી પાછળ દોડે છે એમ મેં નતું કહ્યું. મેં એમ કહ્યું હતું સરોવરમાં ઉડતા પક્ષી પાછળ દોડે છે, હજી આજે બી દોડે છે અને દોડતો રહ્યો છે. અને બીજી બાજુ આ બ્રાહ્મણ લક્ષ્મીજીના દર્શન કરીને મૂર્છિત થઈ જાય છે. તો આ મૂર્છિત થવાની અવસ્થા, બ્રાહ્મણને શું કહીશું, શિકારીને શું કહીશું? તો જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, એમ સરોવરમાં ઉડતા પક્ષી પાછળ સર્જક જ દોડી શકે, બીજું કોઈ ના દોડી શકે. તો સર્જક કોને કહેવાય? તો આ શિકારી એ સર્જક છે અને પેલો બ્રાહ્મણ તે વિવેચક છે. વિવેચકે આ કામ કરવાનું છે, મૂર્છિત થઈ જવાનું છે. અને આ મૂર્છિત થવું એટલે પણ એ શું છે? ગ્રીક ચિંતક ગટે એને અંગ્રેજીમાં રામાયણ વાંચ્યું અને એને થયું કે મારે, એને ખૂબ મજા પડી, એને થયું મારે ઓરિજિનલ રામાયણ વાંચવું છે. તો એ વાંચવા માટે તો એને સંસ્કૃત શીખવું પડે, તો જ વાંચી શકે. તો એ ભારત આવે છે. ભારત આવીને અહીંની ગુરુકુળની પરંપરાને અપનાવે છે. માથે મુંડન કરવી, ચોટલી બાંધવી, ચોટલીને ગાંઠ બાંધવી, ધોતિયું પહેરવું, ગુરુકુળ નિયમોનું પાલન કરવું, પલાઠી વાળીને બેસવું વિદેશીઓ માટે અઘરું છે, અને છતાં એને આ બધું કર્યું. અને કરીને સંસ્કૃત શીખ્યો. શીખ્યા પછી એને ઓરિજિનલ રામાયણ વાંચ્યું અને એ એટલો પ્રસન્ન થઈ ગયો, ભાન ભૂલીને, પોતાની પોઝિશન, પોતાનું સ્થાન એ ભાન ભૂલીને રામાયણ માથે મૂકીને નાચ્યો. આ ઘટના ઇતિહાસમાં એવી દ્રઢ થઈ ગઈ, ભારતીય કૃતિ છે, કોઈ ભારતીય નાચ્યો નથી એવી વાત, નાચ્યો હોય એવી વાત નથી, પણ આ ગ્રીક ચિંતક ગટે એ માથે મૂકીને નાચે. આ નાચવાની પ્રક્રિયા એ આ મૂર્છિત થવાની પ્રક્રિયા. તમે પરીક્ષા આવે અને ખૂબ ટેન્શન વધી ગયું હોય અને તમારા વિષયની અંદર કાલનું જે પેપર છે એમાં 24 કલાક ડૂબેલા રહો અને મમ્મી જમવા માટે અસંખ્ય બૂમો પાડે તો તમને સંભળાય નહીં. અચાનક જ્યારે એમાંથી ડોક્યું બહાર કાઢો ત્યારે વિચારવું પડે કે આ સવાર છે કે સાંજ છે. તો આ મૂર્છિત અવસ્થા કહેવાય. વિવેચક વિવેચન સાચું ત્યારે કરી શકે કે એ આ અવસ્થા સુધી પહોંચી શકે.
એણે એ સર્જક ચેતના સુધી પહોંચવાનું છે. જે ટ્રેક ઉપર કૃતિને પહોંચાડી છે સર્જકે, એની બીજી ટ્રેક પર પેરેલલ ચાલીને વિવેચકે એ કૃતિ સુધી, એના એ લેવલ સુધી, સર્જક ચેતના સુધી પહોંચવાનું છે અને કામ કરવાનું છે. તો આ સર્જક કોને કહેવાય, વિવેચક કોને કહેવાય, એનો પણ આપણે તમને મેં પરિચય આપી દીધો, ઓળખ આપી દીધી. હવે આપણે મીમાંસકો, વિવેચકો એની જ વાત કરીશું. તમે આ અભ્યાસક્રમની અંદર જુદી જુદી વિભાવનાઓ ભણીને આવ્યા છો. રસ, ધ્વનિ, ઔચિત્ય, વક્રોક્તિ, રીતિ, અલંકાર, આ બધા. હવે તમને એમ થાય કે આ બધા જ મીમાંસકો અલગ અલગ વાત શું કરવા કરતા હશે? વાત કૃતિની જ કરવાની છે અને છતાંય અલગ અલગ કેમ? તો તમે નાના હશો ત્યારે સ્કૂલમાં ડ્રોઈંગ શીખ્યા હશો. ત્યાં એક એવું ડ્રોઈંગ આવતું હતું કે ટેબલ ઉપર ઊંધી ડોલ મૂકી હોય, ઘડો મૂક્યો હોય, દેગડો મૂક્યો હોય, લોટો મૂક્યો હોય, પ્યાલો મૂક્યો હોય, ડબ્બો મૂક્યો હોય, બધું જ મૂક્યું હોય. કોઈ ઢળતું મૂક્યું હોય, કોઈ ઊંધું મૂક્યું હોય, કોઈ વાસણ છતું મૂક્યું હોય, અને તમે એ ખંડની અંદર જ્યાં બેઠા છો ત્યાંથી તમને એ જેવું દેખાય છે એવું ચિત્ર દોરો. એમ કયું હોય, કયું હશે અને દોર્યું હશે? પદાર્થ ચિત્ર. એવી રીતે બીજું ઉદાહરણ આપું કે કોઈ એક ખંડ છે, એ ખંડની અંદર એક દીવો મૂક્યો છે. દીવો કોઈ પણ જગ્યાએ મૂક્યો છે, એક ખંડના આગળના ભાગમાં કે પાછળના કે મધ્યમાં કે એક્સ વાય. એ દીવો મૂક્યો છે. એ ખંડને અનેક બારીઓ છે. એ દરેક બારી પર એક એક અલગ વિદ્યાર્થી ઉભો રાખ્યો હોય અને એને પૂછવામાં આવે કે તમે આનું વર્ણન કરો, તમને આ ખંડ કેવો લાગે છે? બરાબર. ખંડની અંદર અંધકાર, પ્રકાશ અલગ અલગ હશે. દરેક બારીમાંથી જ્યારે એ ખંડ જોવામાં આવે ત્યારે અલગ અલગ દેખાય. ખંડ, દીવો અને પ્રકાશ એ સત્ય છે, સનાતન સત્ય છે. પણ અંધકાર, પ્રકાશ અલગ અલગ રીતે ખંડમાં ફેલાયેલ છે. અને એટલે જે બારી ઉપરથી જે વ્યક્તિ ઊભી હશે એને એક ખંડ અલગ અલગ દેખાશે અને એટલે અલગ અલગ વર્ણન થશે. કોઈ વિદ્યાર્થીને ટેબલ ઉપર મૂકેલો આ દીવો છે ને ટેબલની નીચે બેસાડી દો અને કહે કે તું એનું વર્ણન કર, તો દીવા તળે તો અંધારું જ હોય, બરાબર. પણ જુદી જુદી બારીમાંથી કીધું. એવી જ રીતે કૃતિને અનેક જુદી જુદી બારીઓ છે અને મીમાંસકોએ કૃતિના અલગ અલગ ઘટક તત્વો એ બારી છે અને જુદી જુદી બારીમાંથી કૃતિને પામવાનો પ્રયાસ કર્યો. અને દરેક મીમાંસકો પ્રવર્તકો છે અને એમણે જે જુદા જુદા પોઈન્ટ ઓફ વ્યૂથી એ કૃતિને જોઈ છે, ત્યારે કોઈકને રસ મહત્વનો લાગ્યો કે કૃતિમાં રસ જ મહત્વનો છે, એ જ આત્મા છે, એના વગર તો શક્ય જ નથી કૃતિનું હોવું. તો કોઈ ધ્વનિ પર ભાર મૂકે છે, ધ્વનિ કાવ્યસ્ય આત્મા. કોઈ અલંકાર પર, કોઈ ઔચિત્ય પર, કોઈ વક્રોક્તિ, કોઈ રીતિ, એમ જુદા જુદા તત્વોની અનિવાર્યતા સિદ્ધ કરીને એ પોતાના સિદ્ધાંતોને સ્થાપિત કરે છે અને એ તમે અભ્યાસક્રમમાં ભણ્યા છો. હવે આપણે રસ ઉપર આવીએ, કારણ કે આપણે રસની વાત કરવાની છે. રસ સંદર્ભે પણ આચાર્ય મમ્મટથી માંડી જગન્નાથ સુધીના આચાર્યોએ રસ મીમાંસા વિશે વિચાર્યું છે. આ આચાર્યોએ આનંદવર્ધન અને અભિનવ ગુપ્તનું નેતૃત્વ પણ સ્વીકાર્યું છે. આ રસ વિભાવનાના પ્રવર્તક આચાર્ય ભરત પણ કાવ્યાર્થો રસઃ એમ સ્પષ્ટ કહે છે ત્યારે નાટ્યરસ અને કાવ્યરસ આ બંને એક જ પદાર્થ છે એ સ્પષ્ટ કરે છે. તેથી કાવ્યમાં રસને જ પરમાર્થ અને પર્યવસાન માને છે. આપણે હવે જ્યાં નાટકનો ઉલ્લેખ હોય તો પણ એને સમગ્ર સર્જનાત્મક કાવ્ય એમ કાવ્ય લેખે આપણે સમજવાનું છે. કાવ્યના મુખ્ય 8 રસ આચાર્ય ભરતે ગણાવ્યા છે. આ બધા જ રસ એના ભાવ સાથે જોડાયેલા છે. ભાવ વગર રસ શક્ય જ નથી. મનુષ્ય જીવન પણ ભાવ વગર શક્ય નથી. જીવનમાં રસ તો જ પડે, અને જેવો રસ પડતો બંધ થાય તો પેલા સુશાંતની જેમ સુસાઇડ કરે લોકો, બરોબર. પણ આ ભાવ, લાગણીઓ, સંવેદનો આ જરૂરી છે અને એનાથી આપણે બંધાયેલા છે. એમ રસ પણ
ભાવ સાથે બંધાયેલા છે, સંબંધાયેલા છે. તો કયા કયા છે? શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, વિભત્સ, અદ્ભુત. શૃંગાર રસ રતિભાવ સાથે જોડાયેલો છે, હાસ્ય રસ હાસ ભાવ સાથે, કરુણ શોક સાથે, રૌદ્ર ક્રોધ સાથે, વીર ઉત્સાહ સાથે, ભયાનક ભય સાથે, અદ્ભુત વિસ્મય સાથે, વિભત્સ જુગુપ્સા સાથે. અને રસ નિષ્પત્તિની પ્રક્રિયા સ્પષ્ટ કરતું સૂત્ર પણ આપણને આપે છે. તે છે જાણીતું વિભાવ અનુભાવ વ્યવિચારી સંયોગાત રસ નિષ્પત્તિ. વ્યવહારિક જીવનની અંદર દરરોજ જમવા બેસો છો, કેટલા રસ હોય છે? 6 રસ હોય છે, બરાબર? તીખો, તુરો, ખાટો, ખારો, મીઠો, કડવો. પણ આ બધા સપ્રમાણ વિનિયોગ થઈને આવે છે ત્યારે આપણને ભોજન મિષ્ટ લાગે છે અને આપણે બહુ પ્રેમથી જમીએ છીએ. જો એમાંના એક પણ તત્વમાં વધઘટ હોય તો તરત જ થાળી હડસેલાઈ જાય છે કે આજે તો ખારું બનાવ્યું છે, આ તો કડવું લાગે છે, આ તો ફીકું લાગે છે. તો સપ્રમાણતા જરૂરી છે. એવી જ રીતે સાહિત્યમાં પણ આ સપ્રમાણતા જરૂરી છે. બધા જ રસ એકત્વ પામીને આવે ત્યારે સમરસ બને. એક શરબત બનાવીએ છીએ અને એમાં લીંબુ પણ હોય છે. જો બધાના સ્વાદ જુદા જુદા હોય છે, ખાંડ પણ હોય છે, પાણી તુરું હોય છે, એની અંદર ખાંડ પણ નાખીએ તો ગળ પણ બી હોય છે. આ બધા જ રસ મરી નાખીએ થોડો પાવડર તો તીખાશ પણ હોય છે. પણ આ બધું સપ્રમાણ થઈને આવે છે ત્યારે કોઈને ઘેર મહેમાન થઈને જઈએ, પાણી આપે તો ગટગટ પી જઈએ છે. કેમ? એક સરખો સ્વાદ છે, એમાં કઈ વિશેષતા નથી. પણ શરબત આપે તો આરામથી ધીરે ધીરે એનું રસપાન કરીએ છીએ અને એને માણતા માણતા પીએ છીએ. તેવી જ રીતે જો કૃતિમાં આ બધા જ તત્વો સપ્રમાણતાથી આવે, સમરસ થઈને આવે, એકત્વ થઈને આવે તો એ કૃતિમાં રસ પડે, એમાં મજા આવી જાય, આહલાદક આનંદ આવે, જેને આપણા મીમાંસકોએ સહૃદય ભાવક એ માણનારને કહે છે. એને એ જ માણી શકે એ ગમે તેનું પણ કામ નથી. તમે એક માનવીની ભવાઈ જેવી નવલકથા, ભલે એને મોટો એવોર્ડ મળ્યો સર્જકને, પણ પેલી દુકાન પર વેપાર કરનાર માણસ વચ્ચે ગ્રાહક નથી તો ટાઈમપાસ કરવા માટે વાંચે, કે બસમાં કે ટ્રેનમાં અપડાઉન કરતો માણસ એ કૃતિને વાંચે તો કેવી રીતે વાંચશે? જ્યાં રાજુ કાળુના પ્રેમની વાત આવશે એટલું વાંચીને બાકીના 5 જવા દેશે, ફટાફટ ફેરવી દેશે. જ્યારે સાહિત્યના તત્વથી પરિચિત તમારા જેવા વિદ્યાર્થીઓને અભ્યાસુઓ હશે તો એના એકે એક શબ્દને માણશે અને એનું રસપાન કરશે, એનો આનંદ મેળવે છે. કારણ કે એને ખબર છે એમાંનું એક વાક્ય પણ કેટલું મહત્વનું છે, એક પ્રકરણ કેટલું મહત્વનું છે, એક શબ્દ કેટલું મહત્વનું છે. દાખલા તરીકે કાળુ, 80 વર્ષનો કાળુ એક પથ્થર પર બેઠેલો છે અને લેખક કહે છે કે કાળુ ડુંગર પાછળ તાકી રહ્યો છે. આ સામાન્ય માણસને આ વાક્ય ન સમજાય. તાકવાનું કોને હોય? જે આપણી આંખની સામે હોય. એવું લખ્યું હોય કે ડુંગર, સામાન્ય માણસ હોય ડુંગરની ટોચ પર તાકે છે એમ લખે, ડુંગરની સામે તાકે છે એમ લખે, ડુંગરની પાસે તળેટીમાં તાકે છે એવું લખ્યું હોય, જે દેખાય છે આંખ સામે. પણ અહીં કે છે ડુંગર પાછળ તાકે છે. તો એ સાહિત્યના અભ્યાસુને જ સમજાય કે ડુંગર પાછળ તાકવું એટલે શું. કાળુના 80 વર્ષની જિંદગી એ વિચારી રહ્યો છે કે આ ડુંગર જેવી એની જિંદગી કેવી ઉબડ ખાબડ હતી અને એ ઉપર પહોંચી તો ખરી પણ ઉતરે પણ છે. આજે 80 વર્ષે એને ડુંગર ઉતર્યો છે અને એમાં આવેલા અવરોધો, સારા નરસા અનુભવો, એ બધું જ એમાં એ એક વાક્યની અંદર બધું સમાઈ જાય છે. તો આપણને એનો આનંદ આવે કે ઓહો, પન્નાલાલે આટલું સરસ. ક્યાં આનંદ આવે? મારી આંખે કંકુના સૂરજ આથમાય એ પંક્તિ સામાન્ય માણસને તો સમજાય જ નહીં, એ તરત બાજુ પર મૂકી દે. પણ આંખ, કંકુ અને સૂરજને શો સંબંધ છે એ તમને ને મને ખબર હોય તો જ એ ગીતમાં મજા આવે. શીર્ષક છે આભાસી મૃત્યુનું ગીત અને પાછું લખે છે કે સૂરજ આથમ્યા. સૂરજ એક જ હોય તો આથમ્યો કહેવાય. આથમ્યા બહુવચન કેમ કર્યું?
આટલા બધા સૂરજ કયા કયા સૂરજની વાત છે? તો એ એક સ્ત્રીના સૌભાગ્યના સૂરજની વાત છે. કંકુ એ સૌભાગ્યનું પ્રતીક છે. બીજું પહેલો જ શબ્દ કે છે મારી આંખે, બરાબર? મારી સામે નથી લખ્યું કંકુના સૂરજ હાથમાં, મારી આંખે. મારી આંખે, અને આંખે રાવજી પટેલ વિશે તમે જાણો છો એટલે વધુ નથી કહેતી, પણ એ કલ્પના કરે છે કે કાલે હું નહીં હોઉં તો મારી પત્ની આ શરીર ઉપર સુંદર રંગીન વસ્ત્રો નહીં હોય, ઘરેણા નહીં હોય, પાઠી પરમાં સિંદૂર પૂરેલું નહીં હોય, કપાળ પર ચાંદલો નહીં હોય, આ પાયલનો અવાજ નહીં હોય, રંગબેરંગી બંગડીઓનો અવાજ નહીં હોય, આ બધું જ નહીં હોય. કોઈ એક રંગ કપડાનો હશે. અને એટલી જ વાત પણ નથી, એક હોવા અને ન હોવાથી એક સ્ત્રીના જીવનમાં સો ફેર પડે છે. એની વાત છે કે એ સ્ત્રીના કેટ કેટલા સૂરજ આથમી જાય છે, અને એટલે એ આત્મ્યા બહુવચનનો અર્થ આપણને સમજાય. તો આવા ઘણા બધા ઉદાહરણ આપી શકાય. આપણે એમાંથી આગળ હવે આપણે થોડા વધીશું, એના ઊંડાણમાં નહીં જઈએ. તો ભાવ વગર રસ રહી શકે જ નહીં. વાચિક આંગિક નાટકની વાત ભરતે કરી છે, પણ આપણે બધી જ વાચિક આંગિક સાત્વિક આ બધી જ ઉદ્દીપ્ત જે સ્થાયી ભાવો છે, સરદે ભાવક એને આસ્વાદે છે અને આનંદ અને હર્ષ પામે છે. હવે અહીંયા મેં એક શબ્દ કર્યો, ઉદ્દીપ્ત અને સ્થાયી ભાવ. તો પહેલા કહી દઉં કે 8 મુખ્ય રસ છે. આચાર્ય ભરતે શાંત રસનો વિચાર કર્યો નથી, પણ અભિનવ ગુપ્ત વગેરે થોડાક આગળ વધીને મુખ્ય 4 રસ ગણાવે છે: શૃંગાર, રૌદ્ર, વીર અને વિભત્સ, અને બાકીના રસને ગૌણ ગણાવે છે. અને એ મુખ્ય રસના જ અનુભાવો રૂપે પ્રગટ થતા એ ગૌણ ભાવો છે, ગૌણ રસ છે, એમ એ માને છે. 9મા રસને સ્થાયી ભાવ શમ નિર્વેદ તરીકે આચાર્ય ભરત ગણાવે છે, પણ એને વિશેષ મહત્વ નથી આપતા. કન્યા વિદાયનો પ્રસંગ એ તો વ્યવહાર જગતનો છે, જે વ્યક્તિનિષ્ઠ ભાવ જન્માવે છે. દરેકને એક સરખું ભાવ સંવેદન ન થાય. તમારી સોસાયટીમાં, ફળિયામાં, પડોશમાં કે મિત્રને ત્યાં કે સગા સંબંધી, તમારે એમની સાથે કેટલો સંબંધ છે એના પર ડિપેન્ડ કરે છે. કન્યા વિદાય થતી વખતે એના નજીકનું સગપણ હશે, એને દુઃખની લાગણી વધારે થાય, છતાં એ વ્યક્તિનિષ્ઠ છે. પરંતુ જ્યારે કાલિદાસ શકુંતલા વિદાયનું વર્ણન કરે તો એ પ્રસંગ સર્વવ્યાપી બને છે, સર્વાનુભવ કરનારો બની જાય છે. એના જે ભાવ સંવેદનો છે તે શાશ્વત રૂપે પ્રગટે છે. ભાવનું પ્રતિનિધાન કેવી રીતે કરવામાં આવે છે એના પર આધાર છે. પ્રત્યાયનની પ્રક્રિયાનો આધાર એ કેવી રીતે એનું પ્રતિનિધાન ભાવનું કરવામાં આવ્યું છે એ રીતે થાય છે. ત્યાં જગતના દરેક પિતાની વેદના અને જગતની દરેક દીકરીના આંસુ ત્યાં અનુભવાય છે. હેલો, જ્યારે કાલિદાસ વર્ણન કરતા હોય ત્યારે એક ઋષિને ત્યાં પૂછેલી શકુંતલા એના પિતા નથી, પાલક પિતા છે, અને છતાં પણ જે વેદનાનું આલેખન છે, પિતાની વેદનાનું અને દીકરીના આંસુ છે, તે વાંચતા એ એવી રીતે અભિવ્યક્ત થયા છે કે ભાવકને હૃદય સંસાર ઉતરી જાય છે, અને એ પોતે પોતાના સ્થાનને ત્યાં મૂકીને એનો અનુભવ કરે છે. તો આ છે નિષ્પત્તિની પ્રક્રિયા. હવે આ પ્રક્રિયાને સમજીએ. મનુષ્ય માત્ર હું નહીં કહું, સમગ્ર જીવ માત્ર ના સ્થાયી ભાવ જન્મથી જ સંસ્કાર રૂપે મળેલા હોય છે. દરેક જીવ માત્રને મળેલા હોય છે. જે મનુષ્ય ચિત્તમાં સ્થિર હોય છે તે કાયમી છે. આ ભાવો ઉત્કટ અને પ્રભાવશાળી હોય છે. રસ સ્ફુટત્વની ક્ષમતા પણ વધારે હોય છે. આ સ્થાયી ભાવ સમુદ્ર જેવા કાયમી ભાવો છે. વિભાવ અનુભાવની પ્રક્રિયા દ્વારા રસમાં પરિણમે છે. અને આચાર્ય ભરત કહે છે, સ્થાયીનો ભાવાહ રસત્વ માપ્નુવંતિ. સ્થાયીનો અનુભવ તે રસ. આપણે જાણીએ છીએ કે આપણે સીધે સીધા
રસ્તા પરથી પસાર થતા હોઈએ અને ત્યાં આજુબાજુ કૂતરા પણ હોય, ગાયો પણ હોય, આખલા પણ હોય, ગધેડા હોય, ગમે તે રસ્તામાં હોય, પણ તમે જ્યાં સુધી એમને છંછેડો નહીં ત્યાં સુધી એ તમને કશું નહીં કરે. પણ જો તમે એમને છંછેડો તો શું કરે? તરત એની જે વિશેષતા હશે, લાત મારવા વાળા લાત મારશે અને સિંગડું મારવા વાળા સિંગડું મારશે, બરાબર? અને તમારી પાછળ દોડવા વાળા પાછળ દોડશે. પશુમાં પણ આ તો છે જ કે એને ઉદ્દીપ્ત કરીએ છીએ આપણે એની અંદરના ભાવોને, ત્યારે આકરા બને છે, ક્રિયાન્વિત બને છે. એવી જ રીતે મનુષ્યમાં પણ પડેલા ભાવો જો ઉદ્દીપ્ત થાય તો એ ક્રિયાન્વિત બને છે. આપણે સૌથી પહેલા વિભાવને સમજીએ. વિભાવનો અર્થ થાય છે કારણ, નિમિત્ત રૂપ કારણ. સ્થાયી ભાવના જાગૃતિનું કારણ છે, એને જગાડવાનું એક નિમિત્ત છે. દાખલા તરીકે દુષ્યંત અને શકુંતલા, રતિભાવ, રતિરૂપી સ્થાયી ભાવ ના જ્ઞાનના એટલે કે શૃંગાર રસની પ્રતીતિના કારણો છે. કેવી રીતે? વનમાં શકુંતલા એની બે સખીઓ સાથે વિહાર કરવા નીકળે છે અને અચાનક દૂરથી કોઈકને અશ્વ પર આવતા જુએ છે અને આ સખીઓની વાતો અને કિકિયારીઓ સાંભળીને પેલો યુવાન પણ ત્યાં અટકે છે. સખીઓ આગળ જાય અને શકુંતલા ત્યાં ઊભી રહી જાય અને ભટ્ટ બાણની અંદર જેમ વર્ણવે છે એ રીતે કે આંખ સ્થિર થઈ ગઈ પછી ખસે નહીં. એવી જ રીતે સખીઓ આગળ જતી રહે, શકુંતલા અટકી જાય છે. એટલું જ નહીં, એ દુષ્યંતની દિશામાં ચાલવા માંડે છે. એના પગ ત્યાં એ દિશામાં ચાલવા માંડે. દુષ્યંત પણ ત્યાં ઊભો રહી ગયો છે. એ પણ આ અવાજની દિશામાં તાકી રહ્યો છે. ત્યાં શકુંતલાને આવતો જુએ છે અને એ અશ્વ પરથી નીચે ઉતરે છે. નીચે ઉતરીને કોઈ વૃક્ષ પાસે ઉભો રહે છે, જ્યાં ધીરે ધીરે શકુંતલા પહોંચે છે. હવે આ એક એવી અવસ્થા છે કે દિશામાં આકર્ષણ તો થયું પણ તરત કશું બોલી ના શકાય. પણ આ બંને એકબીજાનું કારણ બને છે. શકુંતલા એ દુષ્યંતનું અને દુષ્યંત એ શકુંતલાનું એ હોવાપણાનું કારણ બને છે. એ વિભાવના બે પ્રકાર છે, આલંબન અને ઉદ્દીપન. શકુંતલા એ દુષ્યંત પર આલંબિત છે અને દુષ્યંત એ શકુંતલા પર આલંબિત છે. તો આ બંને અવલંબિત છે અને તેથી એ આલંબન વિભાવ કહેવાય. કોઈ પણ એક સ્ત્રી અને પુરુષનું પરસ્પરનું અવલંબન તે આલંબન. તો આપણે આ ઉદાહરણ દુષ્યંત અને શકુંતલાનું લઈએ છીએ. એવું રામ અને સીતાનું કે XYZ તમે લઈ શકો. તમે ફિલ્મો જુઓ છો તો ફિલ્મોની અંદર પણ તમે આ બધું વિચારી શકો. આપણે બીજા બધા ભલે હીરો હિરોઈન કોણ છે એ વિચારીને ફિલ્મ જોવા જાય, આપણે એ ફિલ્મમાં સારું શું નરસું શું આ સાહિત્યના તત્વોને આધારે એ મૂલવી શકીએ. બરાબર? બંનેના મિલન પ્રસંગ દરમિયાન ત્રણ તત્વો એવા હોય છે કે જેને કારણે બંનેની અંદર રતિભાવ જાગે જન્મે. તો એકાંત, પ્રકૃતિ અને વાતાવરણ. બે સખીઓ પાસેથી શકુંતલા છૂટી પડી અને દુષ્યંતની દિશામાં ગઈ. ત્યાં દુષ્યંત અને શકુંતલા બે એકલા પડી ગયા, એટલે એકાંત, ત્યાં બીજું કોઈ જ નથી. પ્રકૃતિ મેં કહ્યું વન છે, વનમાં હરિયાળી છે, સુંદર ફૂલો છે, સુગંધિત પરિમલ વહી રહ્યો છે, કલરવ ઝરણાના અવાજ આવી રહ્યા હોય, કોયલ ટહુકતી હોય, મોરના ટહુકારનો અવાજ આવતો હોય, આ બધું જ
પ્રકૃતિને કારણે વાતાવરણ પણ રોમેન્ટિક બની જાય. અને આ છે ઉદ્દીપક તત્વો. આ બધા ઉદ્દીપ્ત કરે છે મનની અંદર સ્થાયી ભાવ રૂપે જે ભાવ પડેલો તે આ 3 તત્વોને કારણે એ ખેંચાય છે. ત્યાં જઈને ઉભા રહે છે બંને સામસામી, પણ આ તત્વો એનામાં રતિભાવ જન્માવે છે. હવે રતિભાવ જન્મે તો શું થાય? અહીંયા શકુંતલાની એની વાત તો કરીશું. હું પહેલા કહું કે કુમાર સંભવની અંદર વર્ણન આવે છે કે દેવર્ષિ નારદ પાર્વતીના પિતાની પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને જાય છે. અને ત્યાં એક વર્ણન મૂકે છે કે પાર્વતી કમળ દંડને ની પાંખડીઓ ગણે છે. કમળની પાંખડીઓ ગણે છે. કોઈ દિવસ તમે આટલા વર્ષોમાં ગુલાબ હશે, મોગરો હશે કે કોઈ પણ ફૂલ હશે, એની પાંદડીઓ ગણી છે? ના, કદી પાંખડીઓ આપણે ગણતા નથી. પણ એ જે ક્રિયા છે એ ક્રિયા થઈ જાય છે. આ જે ક્રિયા થઈ જાય તે અનુભવ છે. અંદર જન્મેલો જે આ રતિભાવ છે એ આ ક્રિયા કરાવી દે છે. આવા બધા અનુભવો તમે પણ આટલા સમય સુધીમાં કર્યા હશે કે જો કોલેજ જવા તૈયાર થઈ ગયા હશો, તૈયાર થઈને બેનપણીની રાહ જોતા હો અને હજી 5-10 મિનિટની વાર હોય, બરાબર દર્પણમાં જોઈને સરસ તૈયાર થઈ ગયા છો, છતાં પણ મમ્મી ત્યાં સુધીમાં કહે કે તારી બેનપણી આવે ત્યાં સુધી આ કામ કરી નાખે, તે કામ કરી નાખે, બૂમ પાડે કે પપ્પા બૂમ પાડે, ભાઈ બૂમ પાડે, તો તરત તમે દોડતા દોડતા જશો. પણ ઘરમાં એક જગ્યા દર્પણની એવી હશે કે જતા આવતા વારંવાર દર્પણ તરફ ડોક્યું કરીને તમે હરતા ફરતા હશો. તો આ શું છે? તમારામાં બદલાયેલા ભાવો છે. હું એમ નથી કહેતી કે રતિભાવ, પણ આ બદલાયેલા ભાવો છે. તમને ખબર નથી. સરકાર ભલે કે 18 વર્ષે તમે યુવાન થઈ ગયા, પરણવાને લાયક થઈ ગયા. બહેનો એડવાન્સ હોય છે એટલે 18 વર્ષે અને ભાઈઓ 21 વર્ષે. પણ 18 એવું માનવાની પણ જરૂર નથી. 18 વર્ષે યુવાન થઈ જાય એવું પણ નથી. 13 વર્ષે પણ થનારા થઈ જાય છે, ઘણા 60 વર્ષે બાળક જેવા હોય છે. પણ કોઈ એક ચોક્કસ દિવસ તારીખ નક્કી નથી હોતા કે તમે આ દિવસે યુવાન થાવ. પણ જ્યારે તમે આવું કરતા જાઓ, વારંવાર તમારી ઓઢણી ખભા પર બધું વ્યવસ્થિત હોય તોય ફર્યા કરતી હોય, તમારો હાથ ફર્યા કરતો હોય, તો તમે યુવાન થઈ ગયા છો. બરાબર? કચરો વારતા વારતા વચ્ચે કોઈ કાગળનો ડૂચો આવે તો ખોલીને વાંચવા બેસી જાઓ. ખરેખર કાગળ તો વાંચતા જ ના હો. તો આ પરિસ્થિતિ કપડાને ધોકા મારતા મારતા ધોકો અટકી જાય. ભાઈઓને પણ એવું, કારણ તમે બહેનો છે એટલે હું બહેનોની વાત કરું છું. ભાઈઓ પણ નરસિંહ મહેતા જેવું થાય. મહેમાન આવ્યા ખાંડ લેવા મોકલે તો મહેમાન જતા રહે ત્યાં સુધી ખાંડ ના આવે એવું થાય. તો આ જે છે તે બદલાયેલા ભાવોની અનુભૂતિ છે. આવા અસંખ્ય ઉદાહરણો આપી શકીએ. તમે બેનપણી સાથે વાતો કરતા કરતા ખુલ્લામાં હશો તો એક ગમે ત્યાંથી ડાંખળી શોધી લીધી હશે અને ડાંખળી લઈને રેતી પર કે માટી ઉપર કંઈક ચિતરતા હશે. એ ચિત્ર હોય કે તમારું નામ હોય, કોઈકનું નામ હોય, ગમે તે હોઈ શકે. આ ક્રિયા થઈ જાય છે. તમને ખબર નથી કે તમે શું કરી રહ્યા છો. તમને ખબર ના હોય હું અત્યારે આ બોલી રહી છું ત્યારે તમે કોઈ ક્રિયા કરતા હોય તો તમને ખબર ના પણ હોય કે તમે શું કરી રહ્યા છો. કોઈક હથેળીમાં અંગૂઠો ઘસી રહ્યા હોય, વારંવાર આંગળાને આંગળામાં ભરવી રાખતા હોય, અંગૂઠાથી હથેળી ઘસતા હોય, આવી ઘણી બધી ક્રિયાઓ. પગના અંગૂઠાથી જમીન ખોતરતા હોય, નખ ખોતર્યા કરતા હોય, એ તમારા બદલાયેલા ભાવો બતાવે છે. કેવી કઈ પ્રવૃત્તિ, કઈ ક્રિયાઓ તમે કેવી રીતે કરો છો તે. તો હવે જે ભાવ જન્મ્યો છે ને એને અનુરૂપ પ્રક્રિયા થાય. કારણ કે સ્વજનનું મૃત્યુ થયું હોય અને શોકનો અનુભવ હોય તો રડતા હોય, માથું કે છાતી કૂટતા હોય. આવી કોઈ શારીરિક ચેષ્ટાઓ થઈ જતી હોય, એના વગર મનોભાવો પ્રગટ થઈ શકતા નથી. અને આપણે ત્યાં તો ન રડે તો રડાવવામાં આવે છે. એ માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટેની પ્રક્રિયા છે. આપણે એમાં નથી જોયું, એ સાયકોલોજીનો વિષય છે, પણ એના વગર એ શક્ય નથી. શૃંગારમાં
પાત્રો મળે ત્યારે બંને કે બંનેમાંથી કોઈ એક પ્રેમાલાપ કરતા હોય, નેત્ર કટાક્ષ જેને આપણે આંખ મારવી કહીએ છીએ, નેત્ર કટાક્ષ થતા હોય, ભ્રુભંગ આંખ અહીંયા જે ભ્રમર છે તે ઊંચી નીચી થતી હોય, તાડન એટલે કે ફૂલ કે પેલું ગીત છે ને, રામે સીતાને માર્યા, લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા, અને ફૂલ કેરે દડુલીએ સીતાએ વેર વાળ્યા. તો એ કઈ વાગે એવી વસ્તુ નથી, પણ આ ચેષ્ટા છે, એક પ્રણયની અભિવ્યક્તિની ચેષ્ટા છે. તો આ બધા અનુભવો છે જેને એક્સપ્રેશન ઓફ ઇમોશન કહે છે, જે આવશ્યક છે. અને હવે ત્રીજું, સંચારી ભાવો. સંચારી ભાવો એ પરપોટા જેવા ક્ષણભંગુર હોય છે. માનવ ચિત્તમાં અનેક ભાવોનું આવન જાવન તો થતું રહે, જે અસ્થિર અને ચલાયમાન હોય, જેથી તેને સંચારી ભાવો કહે છે, વ્યભિચારી ભાવો પણ કહે છે. સંચાર શબ્દથી જ તમને સમજાઈ જાય. અને મેં એમ કહ્યું કે પરપોટા જેવા હોય. પરપોટાનું આયુષ્ય લાંબુ ના હોય. પરપોટો જન્મે અને તરત લુપ્ત પણ થઈ જાય પાણીની અંદર, જન્મેલો પરપોટો. તો એક ક્ષણભંગુર હોય છે, થોડીક ક્ષણો માટે જન્મે અને લુપ્ત થઈ જાય. તો એવા અસંખ્ય ભાવો છે આપણી અંદર પડેલા, કે જે જન્મે છે અને લુપ્ત થાય છે. દાખલા તરીકે લજ્જા, જે મેં પેલી વાત કરી ને કે કમળની પાંદડીઓ ગણે છે, તો એ પાંદડીઓ કેમ નીચું મોઢું રાખીને પાંદડીઓ ગણે છે? કાન તો ત્યાં છે કે પેલો નારદ એના પિતાને શું વાત કરે છે, કાન ત્યાં છે, પણ એની અંદર જે ભાવ જન્મ્યા છે એ લજ્જાનો, શરમ આવે છે. એક આપણું લોકગીત પણ છે, એક ઊંચો તે વર્ણ જોજો દાદાજી, ઊંચો તે નત્ય નેવા ભાંગે ભાંગે છે. હવે એને કહેવું છે કે મારા માટે છોકરાઓ જુઓ, બરોબર, એને લગ્ન કરવા છે, પણ એ મર્યાદા છે ઘરમાં કે કહી ના શકાય. અને એટલે આ ગીત ગાય, ક્યાં ગાય? દરવાજાની પાછળ ઉભરીને, વડીલોની રૂમમાં જઈને આવી વાત કરવાની તો હિંમત જ ના થાય. એટલે બીજી એને અડીને જે રૂમ હોય એના દરવાજા પાસે એની પાછળ ઉભા રહીને આ ગીત ગવાય, કે જેથી વડીલો સમજી જાય કે હવે એ વર જોવાની વાત કરે છે અને છોકરી યુવાન થઈ ગઈ છે. તો તમે ક્યારેક એવું થતું હશે કે સવારે ઉઠો ત્યારથી કોઈ એક ફિલ્મી ગીતની પંક્તિ તમારા હોઠ પર ચડી જાય, તમે ઘણો પ્રયત્ન કરો તો જાય જ નહીં. આવું થાય અને થતું હશે. એ દિવસે સૂર્ય તો રોજે રોજ એક સરખો ઉગે છે અને આથમે છે, આકાશના રંગો દરરોજ બદલે છે. આપણને એ જોવાનો ટાઈમ નથી, પણ આપણે આટલું અવશ્ય જોવું પડે કે દરરોજનો સૂરજ ભલે એક હોય, પણ આપણો સૂરજ દરરોજ જુદો હોય છે. કોઈક દિવસ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું હોય અને બહુ સારું ના આવ્યું હોય, તો એ દિવસનો રાત એવી ખરાબ ગઈ હોય વિચાર કરતા કરતા કરતા, તો એ દિવસની સવાર ગમે નહીં. ઘેર હજી કયું ન હોય અને કહેવાનું હોય સતત ભણકારા થયા કરે અને ધબકારા વધઘટ થયા કરતા હોય, એવું થાય કે બેનપણીનો કોઈનો ફોન ના આવે સારું, સીધું મમ્મી ઉપાડે અને એમ પૂછી લે કે શું આવ્યું રિઝલ્ટ, અને આપણો ભંડો ફૂટી જાય. તો આ બધી અવસ્થાઓ જે છે એ ભાવોની અવસ્થા છે. અને ત્યાં ડર બી ઉભો થાય, સતત ભય, ડર, શું કરશે મમ્મી પપ્પા, શું કહેશે. સ્કૂલથી માર્કશીટ લઈને ઘેર જતા જતા શી દશા થતી હશે, એમાં કોઈ શિક્ષકનું સંતાન હશે એને તો વધારે દશા ખરાબ હશે, એને વધારે સારો અનુભવ હશે એનો. તો આ બધા જુદા જુદા ભાવો જેમ એક આજીવન નથી રહેતા, થોડી થોડી વાર. ઘણી વખત તમે એક બહુ સરસ વાર્તા છે પ્રવીણ ગઢવીની, જેસલમેર વાર્તા છે, ખાસ વાંચજો. એક 2.5-3 પાનાની જ છે વાર્તા, બહુ નાની છે. એની અંદર ભર એસી ની અંદર વીઆઈપી બંગલામાં રહેતી સ્ત્રી, આપણે બહુ સુખી છે એવું લાગશે એ વાર્તામાં. નીતા અંબાણી સુખી છે એવું માની લેવાની જરૂર નથી. આપણે જેટલું સહજ જીવન જીવીએ છીએ ને એટલું સહજ તો કોઈ નથી જીવતું. તો એસી ની અંદર બંગલામાં એક લહેર બી આવતી ના હોય પવનની, અને એવા એસી ની અંદર બેઠેલી સ્ત્રીના શરીરે પરસેવો છૂટી જાય. તો આ વિરોધાભાસ છે, પણ સ્વેદ થાય, પરસેવો થાય.
આ સ્થિતિ જે છે એ આ સંચારી ભાવની એ કાયમી નથી હોતી. ક્યારેક વર્ગખંડની અંદર બેઠા હોય અને તમે મોડા પહોંચ્યા અને ટીચર બધાની વચ્ચે એમ કે અહો બેન તમે તો બહુ વહેલા આવ્યા ને, અને ક્લાસમાં થોડા ખસી પડે જે બેઠા હોય તો તમને ગુસ્સો આવ્યો હશે, પણ એ ગુસ્સો તમે વ્યક્ત નહીં કર્યો. થોડાક કરચલીઓ પડી હશે, ભાવ બદલાયા હશે, તમને જનૂન ચડ્યું હશે, પણ તમે વ્યક્ત નથી કરતા. પણ આ થાય છે. થોડીક ક્ષણો સુધી એ ભણાવે છે, એમાં ધ્યાન બી નહીં રહ્યું હોય. કારણ કે તમને ગુસ્સો પછી ક્યાં આવશે? તમારી બહેનપણીઓ પર ઉતારશો ગુસ્સો. તારે હસબન્ડ ક્યાં જરૂર હતી? એ મારો પ્રશ્ન હતો. એનીવે, તો આવી જુદી જુદી ભાવોની અનુભૂતિ, લજ્જાનો ભાવ હોય, કંપનનો ભાવ હોય, વર્ગખંડમાં બોલવા ઊભા કરી દીધા હોય તો 5 મિનિટ તમારે બોલવાનું છે અમે જે ભણાવ્યું એના વિશે. તો સામે બીજું કોઈ બોલતું હોય ત્યારે એની મજા લેવી સહેલી છે, પણ જ્યારે પોતે ઊભા થઈએ ત્યારે ખબર પડે કે પગમાં કેટલી ધ્રુજારી થઈ રહી છે. તો આ કંપન માત્ર એવા સમયે જ નહીં, એવા ઘણા બધા કારણો છે. અહીં જ્યારે શકુંતલા દુષ્યંતની સામે ઊભી છે ને અને પહેલી વાર ત્યારે એને પણ આ બધા ભાવોનો અનુભવ થતો હશે. એને લજ્જા પણ આવી હશે, થોડીક કંપારી પણ છૂટી હશે કે હું શું કરી રહી છું, મને કોઈ વળશે, એની જોડે રહેશે એની પણ ચિંતા પણ થાય, શંકા પણ એ વ્યક્તિ ઉપર શંકા પણ પડે. આકર્ષણ છે અને છતાં બી પાછી શંકા બી જાય. હર્ષ આનંદ થાય. તમારી એન્ગેજમેન્ટની પરિસ્થિતિ, સમયની પરિસ્થિતિ પણ આવી હોય છે. લગ્ન થાય ત્યાં સુધી જાત જાતના ઘણા બધા વિચાર આવે. યોગેશ જોશીની સમૂડી વાર્તા લઘુ નવલ વાંચો, એના એકે એક પ્રકરણ જો વાંચી હશે તો તમને મજા આવી જશે. ના વાંચી હોય તો વાંચજો. દરેકની અંદર તમને આ અનુભવ થશે કે કેવી સ્થિતિ જાય. એની સાથે લગ્ન કરવા કે ન કરવા? લગ્ન કરીશ તો વાંધો તો નથી ને, કઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને, એ આમ તો નહીં હોય, આવું તો નહીં હોય, તેવું તો નહીં હોય, એવા કેટલા વિચાર આવે બંને પક્ષે. તો આવી શંકા કુશંકા હોય જન્મે. અંદરથી પેલું પ્રેમનું તત્વ છે એ હર્ષ અને આનંદ પણ આપે. આ બધી અસંખ્ય ચિત્ત વૃત્તિઓ છે તે વેગવંત બનીને આવે, ભળે ભાવની અંદર, સ્થાયી ભાવ જે છે એની અંદર ભળે અને પછી રસમાં પરિણતિ પામે. કારણ, કાર્ય અને સહકાર્ય. કારણ એટલે વિભાવ, કાર્ય એટલે અનુભાવ, અને સહકાર્યો એટલે આ વ્યભિચારી ભાવ કે સંચારી ભાવ જેને કહીએ છીએ તે. એ આ વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ, આ આખી જ પ્રક્રિયા આ ત્રણેયના સંયોગથી શૃંગાર રસ નિરૂપણ થાય, નિષ્પત્તિ થાય, રતિભાવ પૂર્ણતઃ અનુભવાય. આ છે રસ નિષ્પત્તિની આખી પ્રક્રિયા. આપણે એક વ્યવહાર જગતના પ્રત્યક્ષ અનુભવ કરતા કાવ્ય કે નાટકમાં એનો વિલક્ષણ અને અલૌકિક આનંદનો અનુભવ કરતા હોઈએ છે કે જે ચમત્કૃતિજન્ય હોય છે. કૃતિની અંદર એને આપણે ચમત્કૃતિ પામે છે એમ કહેવાય. કૃતિમાં રસ અને સૌંદર્ય એ લક્ષ્ય હોય છે, અને એ લક્ષ્ય સુધી પહોંચવાનું આ ત્રણ પ્રક્રિયાના નિમિત્તો છે. પછી ચોથી છે, પણ એ જે પેલી મેં મૂર્છિત થવાની અવસ્થા જેને સમાધિ અવસ્થા કહે છે, એ સમાધિ અવસ્થા સુધી આપણે પછી પહોંચવું પડે. પણ અહીં આ જે શૃંગારની વાત કરી એવી રીતે ધારો કે ક્રોધ જન્મે છે, ખાલી વર્ગખંડના ક્રોધની વાત કરી, પણ એવા અસંખ્ય ઘટનાઓ તમારા જીવનમાં અવારનવાર આવે છે, અને બરાબરનો ક્રોધનો અગ્નિ ભભૂકી ઉઠ્યો હોય તો શું થાય? ચહેરા પરના સ્નાયુઓ તંગ બની જાય, આંખો પહોળી થઈ જાય, આંખોમાં લોહી ધસી આવે, અને અંગે અંગ રોષથી કંપી ઉઠે. અને આવા ઉદાહરણ તમે હમણાં રામાયણ જોયું હોય, મહાભારત જોયું હોય તો એમાં રાવણ, બરાબર, એની તમે જુઓ છો કે આવી પ્રક્રિયા જોઈ હશે, કારણ કે બહુ જ મોટેથી બોલે. કૃતિની અંદર જ્યારે રાવણ બહુ મોટેથી
રિપીટેડલી બોલતો હોય ત્યારે એને જુદી દિશામાં સર્જક લઈ જવાનું છે, અને એટલે એની એક્સ્ટ્રીમ પર લઈ જાય, એની પરાકાષ્ઠા પર લઈ જાય, પછી જ એને ત્યાં પરિણામ જે દિશામાં એને લઈ જવાનું છે ત્યાં લઈ જાય. એવી રીતે શોકનો ભાવ જન્મે તો વ્યક્તિની આંખો સૂકી થઈ જાય, નિસ્તેજ થઈ જાય, તેના ચહેરા પર ઉદાસી છવાઈ જાય, ગ્લાની છવાઈ જાય, મ્લાન છાયા પ્રસરી જાય, અંગો શિથિલ થઈ જાય, આવું બધું થાય. ઉત્સાહ વીરત્વ જન્મે, કંઈક કરી નાખવાની ધસમસતી ઈચ્છા જન્મે તો એક ઉત્સાહ જન્મી જતી હોય છે. તો આવા બધા દરેક ભાવોના વિભાવ બાદ, એના જન્મ બાદ અનુભવો, આવી પ્રક્રિયાઓ આપણી અંદર જન્મતી હોય છે, અને એમ કરતા પેલા વ્યભિચારી ભાવોની સાથે રહી સ્થાયી ભાવ રસ સુધી પહોંચી જતા હોય છે. હવે એ રસ કેવો અનુભવાય છે, એ રસ જે જન્મે છે, આપણે પ્રાપ્ત કરીએ છીએ, નિષ્પન્ન થાય છે, તમે ફિલ્મ જોઈ હોય, તમે બે ફિલ્મ એક સાથે જોજો, ઉમરાવ જાન અને ઉત્સવ, વૃક્ષકટિક પર આધારિત ઉત્સવ ફિલ્મ, બંનેમાં રેખા છે બરાબર, અભિનેત્રી તરીકે. અભિનય તો છે જ, આપણે પણ એમાં એ નથી જોવાનું, પણ એની ચમત્કૃતિ ક્યાં છે, એ સમાજનું પ્રતિબિંબ પણ હોય છે. ઉમરાવ જાનની અંદર એ આજની સ્ત્રીની વાત છે કે જે આવું કામ કરે તો એનું વેલ્યુ શું છે, એને કેવી રીતે ઓળખવામાં આવે છે, આપણે જેને ગણિકા કે વેશ્યા કહીએ છીએ. પણ ઉત્સવની અંદર રાજાશાહી સમયની વાત છે, તો ત્યાં તો એને કેટલા બધા માન પાન મળતા હતા. આમ એ બંને અલગ અલગ રીતે એની અભિવ્યક્તિ બતાવી છે, અને બંનેના પરિણામો જુદા જુદા બતાવ્યા છે. પણ સામાન્ય તમારા બીજા એન્જિનિયર, ડોક્ટર, જે લાઈનમાં ભણતા હોય, કોમર્સ લાઈનમાં, ને એ લોકોને, ભાઈ બહેનોને લઈને તમે પિક્ચર જોવા ગયા હોય, તો એ બધાને ઉત્સવમાં રસ ના પડે, ઉત્સવમાં રસ નહીં પડે, પણ તમને પડશે, કારણ કે તમે સાહિત્યના તત્વોથી પરિચિત છો, અને એટલે તમને એમાં રસ પડશે, તમને એક અલૌકિક આનંદ આવશે. કોઈ પણ કૃતિ ટ્રેજેડી હોય તો પણ, તમે ટ્રેજેડી પણ ભણીને આવ્યા છો, છતાં પણ એનો અંત તમને રડાવી નાખે એવો હોય, છતાં પણ પછી તમને આનંદ આવે, તમે બહાર નીકળીને 10 જણને કહો કે આ ફિલ્મ જોઈ આવજો, જોવા જેવી. તો આ ચમત્કૃતિ તમારી અંદર એવો સ્ફોટ કરે છે કે તમને અલૌકિક આનંદ આવે છે, અને અલૌકિક આનંદ અવર્ણનીય હોય છે, નિર્ભેળ આનંદ હોય છે, અને તેથી મીમાંસકો એને બ્રહ્માનંદ સહોદર કહી ઓળખાવે છે. હવે એ કેવી રીતે અનુભવ થાય? સાધારણીકરણ. અહીંયા તમારે બધું ધ્યાનમાં રાખવાનું કે તમે નાટક જુઓ છો કે ફિલ્મ જુઓ છો કે કોઈ સાહિત્ય કૃતિ વાંચો છો, પણ જ્યારે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, જોઈએ છીએ, ત્યારે જે રસ અનુભવીએ છીએ તે કેમ અનુભવીએ છીએ? નાનપણમાં ગુજરાતી ફિલ્મ જો ખમ્મા મારા વીરા જોઈ હોય તો તમે નાનપણમાં જો એ જોઈ હશે તો તમને બહુ જ રડવું આવ્યું હશે, કારણ કે એની અંદર ભાઈની જે દશા છે અને દુઃખી થાય છે ભાઈ, એ જોઈને બહેનો તો રડે જ, અને એને એમ જ લાગે કે મારા ભાઈને પર દુઃખ આવી પડ્યું છે, અને એટલે ખૂબ રડે. અને રોજ ભાઈ જોડે ઝઘડો કરતી બેન ત્યાં ગાડી તો થિયેટરમાં એમ વિચારી લે કે આજ પછી હું ભાઈ જોડે લડીશ જ નહીં, પછી ભલે પાછું ઝઘડો ચાલુ રહે, પણ તે વખતે તો એવું જ વિચારી. તો આ જે છે અનુભવ, તેને સાધારણીકરણનો અનુભવ કહેવાય, સ્વકીય અનુભવ. તમે એની અંદર તમારી પોતાના સ્વત્વને નું આરોપણ કરી દો છો, પોતાનું દ્રષ્ટિબિંદુ, એમાં લેખકનું પોતાનું દ્રષ્ટિબિંદુ હોય સર્જકનું, અને છતાં પણ એ સર્વાનુભવ બને છે. અને એટલે વ્યક્તિગત પ્રસંગ અને આ કૃતિમાં ફેર હોય છે. જે મેં કીધું કે કન્યા વિદાયનો રોજનો આપણા ફળિયામાં નો પ્રસંગ એ વ્યક્તિગત છે, પણ જ્યારે કન્યા વિદાય ગીત અનિલ જોશી લખતા હોય કે શાકુંતલમાં કન્યા વિદાયનો પ્રસંગ આવતો હોય, તો એ સર્વાનુભવ બને છે, અને એ બધા જ અનુભવે છે. તો ભાવક સાથેનું આ તાદાત્મ્ય એ આનંદમય બની રહે છે, ભાવક પણ કલ્પાંત કરતો થઈ જાય. અને આ છે સાધારણીકરણ. વિભાવાદીના સંયોગ બળથી જે રસ રૂપે અનુભવાય છે તે સાધારણીકરણ. આ બધું જ વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ બધાના સંયોગથી જે અનુભવ થાય છે એ સાધારણીકરણ છે. શકુંતલા અને દુષ્યંત, એ શકુંતલા એ દુષ્યંતની પ્રેયસી નથી રહેતી,
આપણે જ્યારે જોઈએ છે ત્યારે એ કામિની રૂપે જોઈએ છે અને ત્યાં એ રીતે પ્રગટ થાય છે અને સ્થળ કાળના ભેદ ભૂસાઈ જાય છે. એ શકુંતલાના સમયની કે કાલિદાસે લખ્યું એ સમયની એમાં આપણે વાત વિચારતા જ નથી. શકુંતલાની અંદર એ આપણને મૂકીએ છીએ. કોઈ પણ કામિની આપણે એમાં જોઈએ છીએ અને તેથી આપણને સાધારણીકરણનો અનુભવ થાય છે. આ બધા જ ભેદ ઉડી જાય છે ત્યારે લૌકિક જીવનના અનુભવ જે છે તે મમત્વ ભાવથી કે તિરસ્કારથી જન્મે છે અને એને કારણે આપણે અનુભવી શકતા નથી આ રીતે. પરંતુ કૃતિની અંદર કવિએ એના પ્રતિભા બળે આ રૂપાંતરિત કરેલું હોય છે અને તેથી એક અલૌકિક અને વિલક્ષણ અનુભવ કરાવે છે. સમય થોડો છે પણ રસાનુભવની વિશેષતાઓ કે ભાવ શોર્ટમાં લઈ લો કે ભાવ સમાધિમાં મુકાઈ જાય. તમે એમાં લીન થઈ જાય. કોઈ પણ વાર્તા નવલકથા વાંચતા હો ને તમને ન ભૂખ લાગે કે ન કઈ જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી ઊભા ના થઈ જાય. એ સ્થિતિ જે મેં કૃતિઓના નામ દીધા છે અવશ્ય વાંચજો. એમાં હવે તો યુટ્યુબ અને નેટ ઉપરથી મળી જાય છે, ગૂગલ પરથી. ચૈતન્યનો વિસ્તાર થાય. તમારા વિચારો સીમિત ન રહેતા એનો વિસ્તાર થાય છે. રામાયણ આખું જોયા પછી એમ થાય કે રાવણ જેવા થવાય. રાવણ જેવા ના થવાય, રામ જેવા જ થવાય. તો રામની અંદરની જે વિશેષતાઓ છે એ તમારી અંદર પ્રવેશી છે. એને કારણે તમારી અંદર બદલાવ આવે છે, તમારા વિચારોમાં બદલાવ આવે છે અને એ ચૈતન્યનો વિસ્તાર તમારી અંદર પણ થાય છે. નિરપેક્ષ ભાવે સાધારણ રૂપ માત્ર છે. નિર્વિઘ્ન આનંદ અનુભવ થાય છે. આ જ બધી કલા સર્જનની એક મોટી સિદ્ધિઓ છે. ત્યાર પછી રસ નિષ્પત્તિની પ્રક્રિયાના જુદા જુદા વાદ પણ છે. જે ભટ્ટ લોલ્લટે ઉત્પત્તિવાદ આપ્યો, શ્રી શંકુ કે અનુમિતિવાદ આપ્યો, ભટ્ટનાયકે ભુક્તિવાદ આપ્યો, અભિનવે અભિવ્યંજનાવાદ આપ્યો. આમ જુદા જુદા વાદ આપણને મળ્યા છે કે જેણે આ ભરતે જે ચર્ચા કરી છે એના સંદર્ભે કેટલાક પ્રશ્નો ઊભા કર્યા છે અને પોતાના મત પણ એની અંદર મૂક્યા છે. અને એવા જે ચર્ચાઓ છે તે આ ચારે ચાર પોતાના એક વાદ નિષ્પન્ન કરીને મૂકી આપેલા છે. આપણે ભટ્ટનાયક ભોગીકરણ વ્યાપારની પણ વાત કરે છે. અને એથી આગળ જ્યારે આપણે આ રસ પ્રાપ્ત કરીએ છીએ ત્યારે એ રસબોધમાં કેટલાક વિઘ્નો આવે. તો આ વિઘ્નો કયા કયા છે એના ઊંડાણમાં નહીં જવા, પણ સંભાવના વિરહ 50 રહી જવાને લીધે આનંદ ન આવે એવું બને. સ્વગત પરગત દેશકાલ વિશેષ આવેશ હોય, એમાં કંઈક સ્વગત પરગત પ્રવેશી ગયું હોય તો બી આપણને એમાં વિઘ્નરૂપ બને. માનવીની ભવાઈની અંદરની વાત આપણે કરી શકીએ. એની અંદર એક પ્રકરણ છે બાવાની લંગોટી. આપણને કોઈ પણ કૃતિમાં એમ લાગે કે આ શબ્દ કે આ વાક્ય આખા કવિતા કે વાર્તામાંથી જો કાઢી નાખીએ તો એથી કઈ વાર્તા કવિતા કૃતિને કોઈ ફેર નથી પડતો, તો એ વિઘ્ન કહેવાય. બાવાની લંગોટી આખું પ્રકરણ લખ્યું છે લેખકે, એ જરૂરી નથી, એનો માત્ર ઉલ્લેખ કરી શક્યા હોત થોડો ઘણો, પણ છતાં આખું પ્રકરણ આલ્યું છે જે આપણને રસભંગ કરાવે. આવું બને તો આવું બધું થાય. નિજ સુખ દુઃખાદી વિવશી ભાવ. આપણને આપણા જીવનની અંદર જે કંઈ બન્યું હોય એનાથી કંઈક ઉલટું હોય તો એ રીતે આપણે જોઈએ, વિવશ બની જઈએ તો બી આપણને સર્જકે પણ એ આયાસપૂર્વક લખાયું હોય તો પણ એ વિઘ્નરૂપ બને છે. પ્રતીતિ ઉપાય વૈકલ્પ્ય, પ્રતિભાનો અભાવ વર્તાય, આપણને આયાસ લાગે તો બી એ વિઘ્નરૂપ બની જાય. સ્ફુટત્વનો અભાવ, અપ્રધાનતા, જે આ રસભંગ કરે, જેને પ્રાધાન્ય આપવાનું હોય એ ન અપાય અને ગૌણ એ પ્રધાન બની જતું હોય, જે ખરેખર પ્રધાન હોય ગૌણ થઈ જાય. સંશયો, તમે સ્પષ્ટ જ તમે ના કરી શકતા હોય કે આમાં પ્રધાન રસ કયો છે, પ્રધાન ભાવ કયો છે અને રસ કયો છે અને ભાવ કયો છે, બધું એવું મિશ્ર થઈને આવ્યું હોય. અને એટલે જ આપણે જાણીએ છીએ કે પ્રેમની વાત, બીજા બધાની વાત જવા દઈએ, બીજા બધા જ રસની કરી શકાય, પણ પ્રેમની વાત આ સૃષ્ટિ પર જ્યારે પહેલો શબ્દ લખાયો હશે ત્યારથી માંડીને આજ સુધી સર્જકો લખતા આવ્યા છે, હજી પણ લખતા રહેશે. તમે પણ લગભગ 11-12માં આવ્યા હશો ત્યારથી ચોપડાની પાછળ કે આગળ કે બધું લખતા રહ્યા છો, તમારા ભાવ પ્રદર્શિત કરતા હશો, પણ એને હજી પૂરેપૂરો ઓળખી શક્યા નથી. બરાબર? અને એ લખાઈ જ જાય છે કારણ કે એનો અંત નથી.
એનું વર્ણન જેમ સુંદરમે પેલી તને મેં જંકી છે યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી દોઢ પંક્તિનું મહાકાવ્ય કેમ કહે છે, એને વર્ષોના વર્ષ શીખવાડીએ તો હોય સમય ઓછો પડે તો એ સ્પષ્ટ થાય. પણ ક્યારેક આપણે આ બધું મિશ્રણ થઈ જાય સર્જકને, એ કયો ભાવ છે ને કયો રસ છે એ સ્પષ્ટ ન થાય. તો એવા તો ઘણા બધા લખે છે, પણ આ માઇલસ્ટોન સર્જકો એટલે જ જે સાહિત્યના ઇતિહાસમાં ટકી રહે છે કે જેણે સુંદર અને પ્રતિભાજન્ય એવું સર્જન આપ્યું છે, એ જ ટકે છે, બાકી ટકતા નથી. કવિ શક્તિ અને ભાવક શક્તિના અભાવે વિઘ્નો ઊભા થાય, આ બંને પક્ષે લાગુ પડે. કવિ શક્તિ તો ખરી જ, એને સરસ લખ્યું છે કે નથી લખ્યું એ પછી, પણ ભાવક પાસે પણ એ શક્તિ હોવી જોઈએ. તો આ સાહિત્ય તત્વોનું જ્ઞાન એ ભાવક પક્ષે પણ અનિવાર્ય છે. જો ભાવકમાં એ તત્વોની જાણકારીનો અભાવ હોય તો પણ કૃતિને સાચે સાચી મૂલવી ન શકે, એવું બને. અને એટલે એની પાસે પણ ભાવક પાસે પણ એ શક્તિ હોવી જોઈએ, એ પોતે પણ એટલો સક્ષમ હોવો જોઈએ, તો જ એ સાચું મૂલ્યાંકન કરી શકે. નહીં તો વિઘ્નો ઊભા થવાના જ છે. ઘણા ભૂલો કાઢે. પેલી મેં જે વાક્ય કહ્યું માનવીની ભવાઈનું, કે ડુંગર પાછળ તાકી રહ્યો છે, તો સામાન્ય માણસ જેની પાસે આ નોલેજ નથી એ ભૂલ કાઢવાનો છે કે પાછળ કઈ તાકી શકાતું હશે. આ લેખકની ભૂલ છે, પણ ભૂલ લેખકની નથી. એ આપણે જાણીએ છીએ કે જે સાહિત્યના તત્વો જાણે છે. તો આમ યોગ્ય નિરૂપણ એ રસ નિષ્પત્તિનું કારણ બને છે. તો આ રીતે આપણે કેટલાકના માત્ર મેં ઉલ્લેખ કર્યા, એની પણ ઊંડાણથી વાત થઈ શકે, પણ તમે એનો વિશેષ અભ્યાસ કરી લેજો. અહીં સમય લગભગ પૂરો થવા આવ્યો છે, કદાચ થોડો ઉપર લીધો છે પણ થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. અને બેનને દોર એમના હાથમાં આપું, ધારીના બેન. હા બેન, હા બેન.